કહેવાય છે આપણી કાળી વાવને ગામને લઈને એ કહેવત બહુ પ્રતિબદ્ધ છે. ગામ નાનું છે, ગાળ મોટું છે, અને ભૂત તો એવો દિવસમાં છુપાઈને અને રાત્રે ધમાલ મચાવે. કાળી વાવની ગામની વસ્તી તો માત્ર 10-15 હજાર, પણ લોકો મધે એવું બેઠું છે કે જાણે કોઈ મહાનગર હોય. જે ગામના પૂર્વ છેડે આખું ઢેલું ઘર, અને ઘરમાં રહેતો માત્ર 10-11 વર્ષનો છોકરો. મેવાડોનો માથા ભારે, પણ ગામવાળો એને કહે છે અડધો આધેડ છે, એટલે બુદ્ધિ તારી છે. દેહેથી છોકરો, મગજની હલકલમી બાપ છે. બાપા હતવાનું એનું નૈતિક કામ છે, પણ ડર તો એની વસ્તુમાં પાણી જેમ વળતું જાય. ઘરનું દત્તા એવું છે, એક બાજુ કાળી વાવનું સુકાયું તળાવ, અને બીજી બાજુ જૂનું તમતાન ભૂમિનું, ત્રીજી બાજુ ખાલી મેદાન. જે જીવતે બપોર પણ ડરાવું લાગતું એને ચોથી બાજુ. એક બાજુ ગામ લોકોને વિચારતા પણ નહોતા દેતા. ઓય દીકરા, એ જીતામાં તો રાત્રે દીવો પણ દેખાય, પણ દીવો કોણ કરે આજ દિન કોઈ જાણતું જ નથી. મેવાડાની ઘરે વડીલો ત્યાં રહેવા, મા બાપને એક હાથમાં જ બાળપણમાં ચાલી ગયા, અને માત્ર 2 ભાઈઓ અને એક ઝીણી દાદી. દાદી એટલે ભીખમ, એટલી મજબૂત આખું ગામ એને દેખાવીને ડરાવી દાદી બોલાવે. રાત્રિનો ગામને ભૂલી નથી. રાત્રિનો બરાબર 2:30 વાગે, પરમ શાંતિ, જેમ તે કાળીનો વાવનો પવન હળવો શ્વાસ લઈ રહ્યો હોય, અને ઘેરે ઊંઘમાં મસ્ત મેહોડો હતા. તત 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 વારીને કોઈ ટપકાર્યું હોય. મેવાડોનો ભોંય તકો, અરે આ તો ચોકટનો ભૂત છે. તોરતો હોય પણ બારીને ફૂટે નહીં, સીધું ઘૂસી જ જાય. ભૂત હોય તો પૂછતું નહીં, સીધું ગળે બેસી જ જાય. હાથ પણ ઠંડા, છાતીમાં ધબકારો, જાણે મૃત્યુ જ લાગે. જાંબુડાની પાવની તાતા હતા રાત્રિનો વધુ ભયાનક બનાવે. એ છૂટવાય તો સાંભળ્યું લાગે કોઈ બારોબાર કાનમાં આવીને હસીને કહે, બહાર આવ, બહાર આવ. મેવાડોનો પરસેવાની તરબતર શિયાળામાં એ હળવા પગલે દાદી પાસે દોડ્યો. બા, એ બા, બારી કોઈ ગપકારે. બા હલકીનો આંખો ખોલીને બોલે, દીકરા તારે ભ્રમ થાય છે. રાત્રે ચાંદ ઉતરતો હોય, આપણું ઘર ધબકે તો હોઈ જા, હું જાગું છું. મેવાડો મજબૂરી હોઈ ગયો. સપનામાં થોડું ખાયું જ્યું, જેમ તે આગ લાગી. સપના સામે દેખાયું ભરૂચી જેવું મોટું ભૂત. ભૂત તેણે પકડ્યું હાથ, અને બોલ્યું, આજે તને ઝટકાવી દેવાનો છું. મેવાડો સપનામાં બૂમો પાડે, ભૂતને ધક્કા મારે છે, અને ભૂત હાંકા મારી જાય છે. એ તમારી ઘરની બહારથી ફરી તક 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 ભયાનક સ્વર આવ્યો. સપના ભૂતે એક ધક્કો માર્યો, અને મેવાડો પથારીમાં બેઠો થઈને જાગી ગયો. અને સવાર પડ્યો. સૂરજ ઉગેલો, અને ખેડૂતો મવડા સંભળાયા. કોઈ ભૂત નહીં, માત્ર એક વાત તોડીને ઘર, અને મારી બારી કોણ ટપકતું હતું તેનો સવાલ. દાદી બારી ખોલે છે, અને જમીન પર પડેલું એક મોટું ફાટેલું જાંબુડા ફૂંકેલું ડાળખું. બા બોલે, દીકરા, રાત્રે પવન ઝાટકો લાગ્યો હોય છે, તું ભૂતો થોડું ઓછું વિચારે, તારું છે. મેવાડો હસીને બોલે, બા, રાત્રે પવન આવ્યું હતું, પણ એ ભૂત હતો. હાચી. દાદીને હસીને કહે, અરે આ ડરથી 10 વર્ષનો હોવા છતાં આધેડ બનેલો છે. અને આ દિવસે સુધી ગામ લોકો કહે છે કાળી સવારના ભૂત હોય નહીં, પણ ડર તો ડર રાત્રે જરૂર આવે. અને તારો સબસ્ક્રાઈબ કરી દેજો તમે, અને ગમ્યું હોય તો લાઈક શેર કરો. જય જવાન, જય કિસાન.